नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामां? धोरण 11 सायन्स भौतिक विज्ञान प्रकरण नंबर 8 गुरुत्वाकर्षण जेमना स्वाध्यायना दाखलाओ आपणे शरू छे। लास्ट लेक्चरनी अंदर आपणे स्वाध्यायना 9 दाखलाओ सुधी चर्चा करी छे। हवे नेक्स्ट दाखला में स्वाध्यायनो 10मो अने 11मो दाखलो निकળી गयो छे, એટલે આપણે એને કરવાના નથી। તો સીધા હવે આપણે સ્વાધ્યાયના 12મા દાખલા તરફ જવાનું છે। 10મો અને 11મો દાખલો કોર્સમાંથી નીકળી ગયો છે, એટલે આપણે એ કરવાના નથી। કેલ્ક્યુલેટર, નોટ, પેન બધું લઈને બેસજો એટલે ફટોફટ ગણતરી થાય। अमुक दाखलाओनी गणतरी हूँ तमने घरेथी करवा आपीश। क्लियर है? चलो तो स्वाध्यायनो 12मो दाखलो। पृथ्वी परथी एक रॉकेट सूर्य तरफ छोड़वामां आवे छे। पृथ्वीना केंद्रथी केटला अंतरे रॉकेट पर गुरुत्व बळ शून्य थाय? जो आकृति दौरवानो प्रयत्न करिए तो धारो कि आ पृथ्वी है अने पृथ्वी परथी रॉकेट ने सूर्य तरफ छोड़वामां आवे छे। आ सूर्य है तो आपने एवुं कीधुं छे कि पृथ्वी थी सूर्य तरफ रॉकेट ने छोड़ता, पृथ्वी थी सूर्य तरफ रॉकेट ने छोड़वामां आवे तो केटला अंतरे, धारो के आ एन बिंदु लई लो, पृथ्वीनु केंद्र ओ, सूर्यना केंद्र ने सी वडे दर्शाव। तो आपणे धारी लई, धारो के पृथ्वीना केंद्रथी आर जेटला अंतरे, केटला अंतरे? आर जेटला अंतरे गुरुत्व बळ शून्य थाय छे। तो सूर्यनु दळ आपणे आप्युं छे, सूर्यनु दळ मास ऑफ एस इज इक्वल टू 2 × 10⁻³ kg। पृथ्वीनु दळ आप्युं छे 6। पृथ्वीनु दळ मास ऑफ ई इज इक्वल टू 6 × 10⁻24 किलोग्राम। बीजा ग्रहो वगैरेनी असर आपणे अवगणवानी छे। पृथ्वीनी कक्षीय त्रिज्या એટલે પૃથ્વીથી સૂર્યનું અંતર આપને આપ્યું છે। પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા જેને હું કેપિટલ R વડે દર્શાવું તો એ આપણને આપી છે 1.5 × 10⁻11 મીટર। 1.5 × 10⁻11 मीटर। तो हवे आपणे शुं करवानुं कीधुं छे कि पृथ्वीना केंद्रथी कोई एम दळना रॉकेटने, सपाटी परथी कोई एम दळना रॉकेटने आम सूर्य तरफ फेंकवामां आवे तो ई कया अंतरे एनुं गुरुत्व बळ, आना वडे आना पर लागतुं गुरुत्व बळ, आना वडे अहींया लागतुं गुरुत्व बळ। तो आपणे धारी लई, धारो के एने छोड़ता एम दळना अहींया पहोंचे छे एम दळनो रॉकेट, त्यारे गुरुत्व बळ शून्य थाय छे। आ अंतर आपने आप्युं छे, केटलुं छे? केपिटल आर, जेने कक्षीय त्रिज्या कहेवाय। तो आपणे धार्युं छे आटला अंतरे, तो आ अंतर केटलुं थाय? r - r थाय। तो चालो धारो के पृथ्वी थी स्मॉल r अंतरे गुरुत्व बळ शून्य थाय छे। माटे पृथ्वी वडे एम दळना ग्रह पर लागतुं बळ बराबर सूर्य वडे एम दळना ग्रह पर लागतुं बळ। सूर्य वडे एम दळना ग्रह पर लागतुं बळ। ચાલો
પૃથ્વીનું દળ માસ ઓફ ઈ, સૂર્યનું દળ માસ ઓફ એસ. તો ગુરુત્વ બળનું સૂત્ર આપણને ખબર છે, અહીંયા લખું છું. તો શું લખી શકાય? G(m)(e)(m) અપોન ત્યાંથી કેટલું અંતર છે? r જેટલું. તો r નો સ્ક્વેર બરાબર બંને વડે લાગતું બળ સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં હોય તો જ શૂન્ય થાય. તો કે પૃથ્વી વડે આ દિશામાં બળ લાગે, સૂર્ય વડે આ દિશામાં લાગે, એટલે ત્યાં ગુરુત્વ બળ શૂન્ય થાય એવું ધાર્યું છે. બરાબર G(m)(s)(m) અપોન હવે એનું અંતર કેટલું છે? r માઇનસ r, એટલે કે r માઇનસ r નો સ્ક્વેર. હાલો G(m)(m) ઉડી જાય તો વધે શું? m(e) આ સામે જાય તો r માઇનસ r નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ms r નો સ્ક્વેર. ક્લિયર છે આટલું? ચાલો હવે તો બંને બાજુ વર્ગમૂળ લઈ લેવાય, અથવા તો આમ કહી શકાય બંને બાજુ વર્ગમૂળ લ્યો તો me નું વર્ગમૂળ, તો આ વર્ગમૂળની અંદર થઈ જાય તો r માઇનસ r થાય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર ms અને r. હાલો આટલું ક્લિયર? હાલો આને અંદર ગુણી દો, શું થાય? વર્ગમૂળની અંદર me ઇન્ટુ r માઇનસ વર્ગમૂળની અંદર me ઇન્ટુ r સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર ms ઇન્ટુ r. ચાલો શોધવું શું છે? તો પૃથ્વીથી કેટલા અંતરે ગુરુત્વ બળ શૂન્ય થાય, અંતર શોધવું છે. એટલે આને કરતા બનાવવાનું થાય, અને ઓલી બાજુ જવા દો પ્લસ થઈ જાય, માટે વર્ગમૂળની અંદર me ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય ને એમાંથી r કોમન નીકળે તો r કૌંસની અંદર વર્ગમૂળ me પ્લસ વર્ગમૂળ ms, એને નીચે જવા દો તો માટે r બરાબર વર્ગમૂળની અંદર me ઇન્ટુ કેપિટલ R છેદમાં આ નીચે આવતા રહીએ તો શું થશે? વર્ગમૂળ me વત્તા વર્ગમૂળ ms. ચાલો કિંમતો મૂકો તો માટે r બરાબર વર્ગમૂળ me પૃથ્વીનું દળ, હાલો 6 નું વર્ગમૂળ સીધું જ લઉં છું, વર્ગમૂળ me 6 નું વર્ગમૂળ એટલે 6 વર્ગમૂળ 2.5 અથવા 2.45 ગુણ્યા 10⁴ નું વર્ગમૂળ 10⁻² ઇન્ટુ r એટલે આખું અંતર આપણે લીધું છે 1.5 ગુણ્યા 10⁻11 છેદમાં, ખાસ સ્ટેપમાં ધ્યાન આપજો, છેદમાં me. હાલો વર્ગમૂળ me તો અત્યારે જ લખ્યું કેટલું છે? 2.45 ગુણ્યા 10⁻12 પ્લસ વર્ગમૂળ ms 2 નું વર્ગમૂળ 1.41 42 ગુણ્યા 10⁻30 નું વર્ગમૂળ 10⁻15. ચાલો ઉપર તો કોઈ પ્રશ્ન નથી, નીચે સરવાળો કરવાનો છે. નીચે સરવાળો કરવો હોય તો કાં તો આને 12 માં કન્વર્ટ કરો, કાં તો આને 15 માં કન્વર્ટ કરો. ચાલો આને 12 માં કન્વર્ટ કરવી હોય તો 15 છે તો પોઈન્ટને ક્યાં લઈ જાઓ? અહીંયા 15 માંથી 3 જાય એટલે 12 થઈ જાય. તો આવું કહી શકાય કે 1441 એટલે 1414.2. તો આવું થઈ શકે. ઉપરનું પેલા કેલ્ક્યુલેશન કરી લઈ તો 2.45 ગુણ્યા 1.5 તો r બરાબર 3.675 11 × 22 ને 1 23 ઘાત
છેદમાં 2.45 વત્તા 1414, કારણ કે અહીંયા 10 ની 12 ઘાત થઈ જાય. ખાસ જોજો, અહીંયા 10 ની 12 ઘાત કરવા આ પોઈન્ટને હું અહીંયા લઈ જાઉં છું. તો 1414.2 પ્લસ 2.45 શું મળે છે? 1416.5 16.6 ગુણ્યા 10 ની 12 ઘાત થઈ જાય. ચાલો હવે અહીંયા જોવો જોઈએ, આ પોઈન્ટ પાછો અહીંયા લઈ લઉં, 10 ની 15 ઘાત થઈ જાય. તો શું 3.675 ભાગ્યા 1.416, 3.675 ભાગ્યા 1.416 2.6 ગુણ્યા 15 ઘાત થઈ ગઈ હતી ને, અહીંયા પાછો આ પોઈન્ટ લઈ લે 15 ઘાત થઈ જાય. 23 માંથી 15 ઘાત જાય, 23 માઇનસ 15 એટલે કે 10 ની 8 ઘાત મીટર. તો આ જવાબ આવશે. તો પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે? તો કે પૃથ્વીના કેન્દ્રથી 2.6 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર જેટલા અંતરે આ રોકેટ પહોંચે ત્યારે એનું ગુરુત્વ બળ 0 થાય. ક્લિયર છે? ખાસ સ્ટેપમાં ધ્યાન આપજો, સ્ટેપમાં કઈ વાંધો નહીં આવે અને કિંમત પહેલેથી નહીં મૂકતી જવાની, છેલ્લે મૂકવાની, કારણ કે નડે નહીં. ચાલો જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. હલો, નેક્સ્ટ દાખલો. એટલે સ્વાધ્યાયનો 12મો દાખલો શું કહે છે? જો 12માં પછી 13મો દાખલો. તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો? તો તમને પ્રશ્ન એવો થાય કે ત્રાજવા તો નીચે મૂકવા જવાય નહીં, પણ શું કહે છે જોવો જોઈએ કે તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો, એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો? સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા આપણને આપી છે. ચાલો, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કહેવાય ને, તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા r બરાબર 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત કિલોમીટર, એટલે કે 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર જે આપણને આપી છે. ચાલો હવે પૃથ્વી છે એ સૂર્યની ફરતે ભ્રમણ કરે તો એક ભ્રમણ પૂરું કરતા લાગતો સમય એટલે એનો આવર્તકાળ. તો પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે આપણને ખબર છે? પૃથ્વીનો આવર્તકાળ t બરાબર 365 દિવસ. 365 દિવસ એટલે 1 વર્ષ, અને 1 વર્ષને સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આપણને ખબર છે કે t બરાબર 3.15 ગુણ્યા 10 ની 7 ઘાત સેકન્ડ જેટલું થાય છે. આ યાદ રાખવાનું. ન યાદ હોય તો તમે મેળવી શકો છો કે 365 દિવસ એટલે 365 ગુણ્યા 24 કલાક ગુણ્યા 3600 સેકન્ડ. આમ કરશો એટલે તમને આ જવાબ મળશે. કયો જવાબ મળશે? આ જવાબ મળશે. અને આ યાદ હોય તો કોઈ પ્રશ્ન નથી. તો સૂર્યનું દળ આપણે ધારવું છે, ધારી લઈએ. ધારો કે સૂર્યનું દળ બરાબર ms જેટલું છે. તો પૃથ્વીના આવર્તકાળ એટલે કે કેપ્લરના ત્રીજા નિયમ પરથી
ત્રીજા નિયમ પરથી t² બરાબર 4π² r નો ઘન છેદમાં gms, કારણ કે સૂર્યનું દળ છે, ms ને કરતા બનાવીએ તો માસ ઓફ સૂર્ય ઇઝ ઇક્વલ ટુ 4π² r નો ઘન g ઇન્ટુ t². ચાલો કિંમત મૂકીએ તો માસ ઓફ s સૂર્યનું દળ બરાબર 4 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા r એટલે કક્ષીય ત્રિજ્યા 1.5 ગુણ્યા 10⁻11 ઘાત એનો ઘન છેદમાં g એટલે 6.67 ગુણ્યા 10⁻11 ઘાત t² એટલે આવર્તકાળનો વર્ગ, આવર્તકાળનો વર્ગ એટલે 3.15 ગુણ્યા 10⁻7 ઘાત એનો વર્ગ. ચાલો ગણતરી કરીએ તો શું મળે છે? 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5. હવે એને ભાગ્યા 6.67 ભાગ્યા 6.67 એક જ મેળવ્યો. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 અને એને ભાગ્યા 6.67, પાછું એને ભાગ્યા 3.15 અને બીજી વાર ભાગ્યા 3.15 એટલે મળે છે આપણને માસ ઓફ સૂર્ય 2.01 ગુણ્યા ઘાતની વાત કરીએ તો 11 તરી 33, 33 માંથી બીજી 11 જાય એટલે 22 પ્લસ ઉપર જાય 33 એટલે 11 પ્લસ થશે એટલે ઘાત થશે 33 પ્લસ 11 અને માઇનસ 7 દુ ને 14 એટલે 10⁻30 ઘાત. તો આગળ જોવો જોઈએ, હમણાં જ જોઈ ગયા કે સૂર્યનું દળ છે એ આટલું થાય છે ને, સૂર્યનું દળ એ આટલું થાય છે. તો જોવો જોઈએ, આને બીજી રીતે તમે ગણી શકો આ દાખલાને કેન્દ્રગામી બળના લીધે અને પૃથ્વીના દળના આધારે તમે ગણી શકો છો. એટલે બે રીતે આ દાખલો થશે, એક તો આ આવર્તકાળ ઉપરથી અને બીજી રીતે તમારે કરવો હોય તો કેન્દ્રગામી બળ બરાબર સૂર્ય વડે પૃથ્વી પર લાગતા ગુરુત્વાકર્ષણ બળના આધારે પણ ગણી શકાય. રેડી? એટલે કે જો એનું સૂત્ર તમે લખો તો કેન્દ્રગામી બળ mv²/r ઇઝ ઇક્વલ ટુ gME/ms/r². આના આધારે ગણી શકાય. આજે પૃથ્વીની ત્રિજ્યા રેડી ગણી શકાય છે. ક્લિયર છે? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે સ્વાધ્યાયનો 14મો દાખલો નીકળી ગયો છે એટલે એ કરવાનો નથી. નેક્સ્ટ સ્વાધ્યાયનો 15મો દાખલો. હાલો 14મો દાખલો નીકળી ગયો છે એટલે એ કરવાનો નથી. સ્વાધ્યાયનો 15મો દાખલો. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન આપણને આપ્યું છે. પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન W બરાબર 63 ન્યૂટન. પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ, ક્યાં? તો કે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ
એટલે કે h બરાબર RE ના છેદમાં 2. પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ તે પદાર્થનું ગુરુત્વ બળ એટલે કે વજન કેટલું હશે. એટલે કે પૃથ્વીની ત્રિજ્યાથી અડધી ઊંચાઈએ વજન શોધવું હોય તો આપણે ગુરુત્વ પ્રવેગની વાત કરવી પડે. હાલો, તો પૃથ્વીની સપાટી પર એનું વજન દળ કેટલું હશે? તો કે પૃથ્વીની સપાટી પર વજન W બરાબર mg, જ્યાં g બરાબર W ના છેદમાં m આપણે લખી શકીએ. તો એ ગુરુત્વ પ્રવેગ આપણી પાસે છે અને એ ગુરુત્વ પ્રવેગ 9.8 છે એટલે દળ શોધી શકાય. એટલે એને આમ કહી શકાય કે m બરાબર W ના છેદમાં g. હાલો, તો 63 ના છેદમાં 9.8. તો આમ લઈ શકાય કે 63 ભાગ્યા 9.8 અને દળ કેટલું થશે? તો કે દળ m બરાબર 6.43 કિલોગ્રામ. તો સપાટી ઉપર દળ આટલું હશે. હવે સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ, તો આપણે સૂત્ર ખબર છે. સપાટીથી પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g of h. હવે યાદ કરો, બે સૂત્ર હતા. g of h is equal to g કૌંસમાં 1 - 2h upon re. એ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો જો એ સૂત્રનો ઉપયોગ કરશો જવાબ શૂન્ય આવશે, કારણ કે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો હતો. એની જગ્યાએ અહીંયા g of h is equal to g છેદમાં કૌંસમાં 1 + h upon re એનો સ્ક્વેર, આ સૂત્રનો ઉપયોગ કરાય. તો હાલો, એ સૂત્રની અંદર કિંમત મૂકો તો h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g of h is equal to g m છેદમાં 1 + h ની જગ્યાએ re ના છેદમાં 2 ઇન્ટુ re તો છે જ, એનો સ્ક્વેર થઈ જાય. શું કર્યું? તો કે h કેટલો છે? તો કે પૃથ્વીની ત્રિજ્યાથી અડધી ઊંચાઈએ. તો પૃથ્વીની ત્રિજ્યાથી અડધી ઊંચાઈએ h મૂકી દીધો. આ સૂત્રનો ઉપયોગ કર્યો તો g of h is equal to g ના છેદમાં 1 + 1/2 એનો સ્ક્વેર. આરી ઉડી જાય ને. હાલો, 1 + 1/2 એટલે 3/2. 2 × 2 અને 3 3/2. 3/2 નો સ્ક્વેર. તો g of h is equal to g ના છેદમાં 9 ના છેદમાં 4, 4 ઉપર ગયા તો 4/9 into g, 4/9 into g. હાલો, આ આપણે મળી ગયું. હવે જો એની વેલ્યુ સીધી મૂકવી હોય તો g of h is equal to 4 ના છેદમાં 9 ગુણ્યા 9.8 એટલે કે 4 ગુણ્યા 9 ભાગ્યા 4 ગુણ્યા 9.8 ભાગ્યા 9. તો ક્યાં ગુરુત્વ પ્રવેગ કેટલું હશે? એટલી ઊંચાઈએ 4.35 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો ઈ h ઊંચાઈએ ગુરુત્વ બળ, તો h ઊંચાઈએ ગુરુત્વ બળ W of h is equal to mg of h. હાલો, m કેટલો છે? દળ 6.43. g of h કેટલું? 4.35. તો 4.35 ગુણ્યા 6.43. તો ત્યારે એનું વજન બળ W of h ઊંચાઈએ વજન બળ 28 ન્યૂટન જેટલું થાય. કેટલું હશે? 28 ન્યૂટન જેટલું વજન બળ હશે. એકદમ સહેલું છે. પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ h બરાબર re ના છેદમાં 2 પૃથ્વીની સપાટી પર વજન શોધી લીધું. દળ એ અચળ જ હોય તો દળ છે એ આંતરિક ગુણધર્મ છે એટલા માટે અચળ હોય. પછી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ શોધી લીધો.
ગુરુત્વ પ્રવેગ ઉપરથી આપણે વજન બળ શોધી લીધું. તો ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો, એકદમ સરળ દાખલો છે. ચાલો નેક્સ્ટ દાખલો છે 16મો દાખલો. ચાલો જોવો જોઈએ 16મો દાખલો શું કહે છે. સેમ આના જેવો જ છે. પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીને જે પદાર્થનું સપાટી પર વજન આપણને આપ્યું છે, પૃથ્વીની સપાટી પર વજન W બરાબર 250 ન્યૂટન. હાલો વજન બળ આપણને આપી દીધું છે, તો તેની પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું હશે? હાલો પૃથ્વીની સપાટીથી અડધા અંતરે એટલે કે ડી બરાબર પૃથ્વીની સપાટીથી અડધી ઊંડાઈએ, ડી એટલે RE/2. તો ત્યારે પહેલા તો વજન બળ ઉપરથી પદાર્થનું દળ m બરાબર W/g, W એટલે 250, g એટલે 9.8. ચાલો 250 ભાગ્યા 9.8 એટલે 25.51. દળ કેટલું થાય છે? 25.51 કિલોગ્રામ. હાલો આટલું દળ છે. હવે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈ ગુરુત્વ પ્રવેગ કેટલું? તો પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ G of D is equal to G into 1 plus D upon RE. સૂત્રની અંદર કિંમત મૂકું તો G 1 plus RE/2RE. RE ઉડી જાય, શું વધે? 3/2 માટે G into 3/2. હાલો G into 3/2, કારણ કે 3/2 એટલે 9.8 ગુણ્યા 3/2. હાલો 9.8 ગુણ્યા 3/2, 9.8 ગુણ્યા 3/2. તો કેટલો ગુરુત્વ પ્રવેગ મળે? 14.7. 14.7 જેટલું મળશે. તો જોવો જોઈએ અહીંયા આપણને મળે છે 1 plus D upon RE, એટલે ગુરુત્વ પ્રવેગ. એક જ મિનિટ, પ્લસ નહીં આવે હો, માઇનસ આવશે. ખાસ તો જો નિશાની અહીંયા માઇનસ આવશે, નકર ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી તરફ ઘટે ને, સૂત્રની અંદર માઇનસ છે. હાલો તો G1 - 1/2 એટલે G/2. હાલો G/2 એટલે 9.8/2. મેં કીધું કેમ એવું થાય છે? એટલે ગુરુત્વ પ્રવેગ કેટલો થઈ જાય? 4.9 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. હાલો તો ગુરુત્વ બળની વાત કરીએ તો ડી ઊંડાઈએ ગુરુત્વ બળ W of D is equal to mg of D. હાલો દળ કેટલું છે? 25.51. 25.51 ગુણ્યા 4.9.
तो 4.9 गुणिया 25.51 125 न्यूटन केटलू 125 न्यूटन। तो पृथ्वीनी सपाटीथी डी जेटली ऊंडाईए गुरुत्व बळ केटलुं होय छे 125 न्यूटन जेटलुं मळे छे। एकदम सहेलो दाखलो छे, स्क्रीनशॉट लई लेजो, व्यवस्थित गणी नाखजो।